ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાત કરીશું સાવરણી વિશે, જે માં લક્ષ્મીનું પ્રતીક માનીએ છીએ. આપણે ઘરમાં નકારાત્મકતા દૂર કરનારી, સુખ સમૃદ્ધિ લાવનારી લક્ષ્મી સ્વરૂપ સાવરણીની વાત સાંભળીશું. આ વિડીયોમાં આપણે સાવરણીનું મહત્વ શું છે તે જાણીશું. બધા જ ઘરોમાં, ઓફિસોમાં, શેરીઓમાં, ગલીઓમાં, દેશો, ગામડાઓ, વિદેશમાં બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે એવી સાવરણી ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણા જીવનમાં તેનું ખૂબ મહત્વ છે. તો આજે માં લક્ષ્મીનું પ્રતીક સાવરણી વિશે વાત સાંભળીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક અને શેર જરૂર કરજો, અને મારી ચેનલમાં જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મિત્રો, સાવરણી એક એવી વસ્તુ છે જેની કિંમત તો વધુ નથી, પણ તેમ છતાંય આપણા જીવનમાં તેનું ખૂબ મહત્વ છે. તે આપણા જીવનમાં તેની કિંમત ખૂબ જ છે. દરેક વ્યક્તિ પૈસાવાળો, ધનવાન બને એવા સપના જોતા હોય છે, અને એ માટે મહેનત પણ ઘણી કરે છે. તેમ છતાંય સફળતા મળતી નથી, અથવા તો પૈસા ઘણા મળે છે અને તો પણ હાથમાં રહેતા નથી, ટકતા નથી. અને આવું થવાનું પાછળનું ઘણા કારણો હોય છે. જન્મ પત્રિકા, ગ્રહ ગોચર, સ્થાન પ્રભાવ, આપણી આસપાસ રહેનારા લોકો સાથેનો સંપર્ક, સંગતનો પ્રભાવ, આપણા કર્મો વગેરે કારણો હોઈ શકે છે. પરંતુ આજે હું તમને આપણા ઘરમાં સફાઈ કરવાવાળી, નકારાત્મકતાને દૂર કરનારી, કચરો સાફ કરવાવાળી, દરિદ્રતા દૂર કરવાવાળી સાવરણી વિશે વાત કરીશું. સાવરણી આપણા ઘરનું ખૂબ મહત્વનું ઉપયોગી સાધન છે, જે આપણા ઘરની દુઃખ દરિદ્રતા દૂર કરીને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે છે, અને જે જીવનમાં સફાઈ કરવાનો આપણને સંદેશ આપે છે. મિત્રો, સાવરણીને માતા લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે, માટે સારા અને શુભ દિવસે સાવરણી ખરીદવી જોઈએ. ખાસ કરીને મંગળવાર, શનિવાર, રવિવાર અથવા તો અમાસનો દિવસ સાવરણી ખરીદવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે ખરીદેલી સાવરણી તમારા ઘરમાંથી, જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતા, શુભતા લાવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિવસે આ કાર્યને સાવરણી ખરીદવા માટે પણ શુભ માનવામાં આવ્યું છે. આમ કરવાથી ઘર દોષ મુક્ત રહે છે અને ધન સંપત્તિનું આગમન થાય છે. આ ઉપરાંત મિત્રો, સાવરણીને ક્યારેય પગ લગાવવો જોઈએ નહીં કે લાત મારવી જોઈએ નહીં. આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ જશે અને તમારા ઘરમાંથી જતા રહેશે. સાવરણીને હંમેશા સંતાડીને ઘરમાં રાખવી જોઈએ, એટલે કે ગુપ્ત જગ્યાએ રાખવી જોઈએ, જેથી કોઈ બહારનું વ્યક્તિ ઘરમાં આવે, બહારના લોકો આવે તો તેની નજર સાવરણી પર ન પડે, તે જોઈ ન શકે. ગાય કે અન્ય પશુ કે કોઈ જીવ હોય તેને સાવરણીથી ક્યારેય મારીને ભગાડવા ન જોઈએ. જો ઘરમાં લોકો બહાર જતા હોય ત્યારે તરત જ તેની પાછળ કચરો કે સાવરણી લગાવી ન જોઈએ. આને અશુભ માનવામાં આવ્યું છે. આવું કરવાથી બહાર ગયેલી વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા નથી મળતી. સૂર્યાસ્ત થયા પછી કચરો વાળવો જોઈએ નહીં. આમ કરવાથી પણ માતા લક્ષ્મી ઘરેથી જતા રહે છે. એવું કહેવાય છે કે સાવરણીની સળીઓ છૂટી પડીને તૂટીને ઘરમાં પડે તો આને દરિદ્રતાની નિશાની અને ધનહાનિનો સંકેત માનવામાં આવે છે. આવી સાવરણીને તરત જ બહાર ફેંકી દેવી જોઈએ, અથવા તો વ્યવસ્થિત બાંધીને તેનો ઉપયોગ કરવો જોઈએ. અમાસના દિવસે ઘરની સફાઈ કરવી બહુ શુભ માનવામાં આવે છે. ઘરમાં રહેલો નકામો કચરો, સામાન, કરોળિયાના ઝાડાને સાફ કરી ઘરમાં સુગંધિત 5 અગરબત્તી સળગાવી ઘરને પવિત્ર સુગંધથી ભરી દેવું જોઈએ. આમ કરવાથી આપણે આખો મહિનો આપણું ઘર શુભતાથી ભરેલું રહે છે. મિત્રો, સાવરણી આપણા ઘરનું નહીં પરંતુ જીવનનું મહત્વનું અંગ છે. ઘર કે દુકાન, ફેક્ટરી, કંપની, શેરી, ગામ, શહેર, દેશ, આ વિશાળ સમુદાયને દરેક જગ્યાએ સાવરણીની જરૂર રહે છે. સદાય બધાને સાવરણીની જરૂર સફાઈ માટે રહે છે. સફાઈ તો બહુ જરૂરી છે. સ્વચ્છતા અભિયાનનું મહત્વનું અંગ છે સાવરણી.
સાવરણી વડે જ આપણે આપણા ઘરમાં સફાઈ કરીને કચરો કે ગંદકી દૂર કરીએ છીએ કે જેથી આપણને આપણા ઘરમાં શુદ્ધતા, ચોખ્ખાઈ લાગે, ફ્રેશનેસ લાગે, ઘરમાં રહેવું ગમે. ગંદકી કોઈને પણ ગમતી નથી, માટે આ સાવરણીને શુભતા, સ્વચ્છતા, સકારાત્મકતા, આરોગ્ય, લક્ષ્મી પ્રદાન કરવાવાળી મનાય છે. માટે જ મિત્રો આ સાવરણીનું મહત્વ તમને જણાવ્યું છે. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે નવા ઘરમાં જતી વખતે નવી સાવરણીને જરૂર લઈને જજો. સાથે પછી ભલે તમે જૂની સાવરણીને પણ લઈ જાઓ, જેથી નવા ઘરમાં નવી લક્ષ્મી પણ આવશે અને જૂના ઘરની લક્ષ્મી પણ ઘરમાં આવી જશે. આ ઉપરાંત એ વાતનું ધ્યાન રાખજો કે સાવરણીને ક્યારે સળગાવી ન જોઈએ. સાવરણીને જૂની થઈ જાય તો બહાર સફાઈ કામદારને આપવી અથવા તો કચરા પેટીમાં નાખવું. આમ કરવાથી દોષ લાગતો નથી. ઘણા લોકો કાળી ચૌદસના દિવસે આખા વર્ષની સાવરણી ખરીદે છે, તે પણ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો આ કોઈ અંધશ્રદ્ધા નથી. શાસ્ત્રોમાં પણ આ જ વર્ણન કરવામાં આવ્યું છે. પછી જ્યોતિષશાસ્ત્ર કહો કે વાસ્તુશાસ્ત્ર કહો, અને આપણા વડીલોએ પણ આ જ જણાવ્યું છે કે સવારના પહોરમાં ઉઠતા વેત જ આપણે સાવરણીથી જ ઘર સફાઈ કરવું જોઈએ. કરીએ છીએ પછી જ દિવસની શરૂઆત થાય છે અને પછી જ ચૂલો સળગે છે. તો મિત્રો આ હતું સાવરણીનું મહત્વ. સાવરણીનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ સાવરણી વિશે બહુ સારી રીતે સમજી ગયા હશો. આપ સૌનો ધન્યવાદ મારો વિડીયો જોવા માટે. જો આ વિડીયો સારો લાગે તો શેર અને લાઈક જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.